અને વસુદેવ પૂછે તમે હું મથુરા આવ્યા હતા? તો કે હું સરકારી ટેક્સ ભરવા આવ્યો હતો. તો કે હવે ઘર ભેગા જલ્દી થઈ જાજો, કારણ કે હું થોડુંક જ્યોતિષ જાણું છું. હમણાં તમારા દિવસો બહુ સારા નથી, એટલે છે ને તમે ગોકુળ ઉપર કાંઈ ને કાંઈ આપત્તિ આવે એવું છે, એટલે તમારે બને ત્યાં સુધી ગોકુળ ન છોડવું. નંદ બાબા કે ના, હવે હું ઘરે જ જાઉં છું અને ક્યાંય કામ વગર નીકળવાનો નથી. તો કે છોકરાને સાચવજો. નંદ બાબા છે ને વસુદેવને ભેટી પડ્યા અને ત્યાંથી પછી છૂટા પડીને આવ્યા બજારમાં. પણ બજારમાં આવ્યા ને ત્યારે એને એમ થયું કે આવ્યો જ છું તો હાલને કનૈયા હાટું રમકડાઈ લેતો જાઉં. અને ભાગવત આપણને આ જ સમજાવે છે, દરેક વાતમાં ભક્તિના બબે ટીપા નાખી દો બસ, તો આખું જીવન ભક્તિમય બની જાય. દરેક વાતમાં એમાં ખાવું, ઊંઘવું, બોલવું, ચાલવું, વ્યવહાર કરવો, આ બધામાં ભક્તિના બબે ટીપા નાખી દઈએ તો દરેક વ્યવહાર ભક્તિ બની જાય. ભગવાનના માટે બહાર નીકળો ને તો તમારું બજારમાં જવું ને એ ભક્તિ થઈ જાય. પગપાળા તો પ્રવાસ યાત્રા હૃદય બળે થાતી. પગપાળા તો પ્રવાસ યાત્રા હૃદય બળે થાતી. જીવનમાં પહેલો વેલો ભગવાન આ નંદ બાબાના મનમાં એમ કે લાય રમકડા કનૈયા હાટું લઈ લો. દરેક વસ્તુમાં પહેલો ભગવાન. દાદા તો એમ કે ખેડૂના ખળામાં દાણાનો ઢગલો ભાળે ને તારે ખેડૂની આંખમાંથી ટાપ ટાપ બાળે માહુડા પડવા જોઈએ કે વાહ પ્રભુ, 3 મહિનામાં આ કયા મારવાડી વાણિયાનું વ્યાજ આપ્યું? આ એક દાણામાંથી 300 દાણા કરીને પાછા આવ્યા. એ કયા વાણિયાનું વ્યાજ? તમે કોઈને રૂપિયો આપો અને 90 દી પછી તમે લેવા જાઓ તો એ રૂપિયાના 2 આપે, રૂપિયાના 3 આપે, પણ કઈ રૂપિયાના 300 નો આપે. અને એક દાણો આવો ને એના 300 દાણા ભગવાન આપે. એ ગાંડો માણસ જ કહેવાય ને. આંખમાંથી ખેડૂતને ટપ ટપ આંખું આંસુ પડવા જોઈએ. ભગવાન તારો અનંત ઉપકાર. પહેલો ભગવાન યાદ આવવો જોઈએ. કાર્તક મહિનામાં સ્થિતિ હોય ત્યારે હૃદય ભાવભીનું થવું જોઈએ. પણ આજે માણસને પહેલો ભગવાન યાદ નથી આવતો. પહેલો કોણ યાદ આવે? પોતાની જાત યાદ આવે કે રાત દી હુતા નથી તારે થયું, હમથું થયું. તમારે ગાડલા ઉપર બેઠા બેઠા વાતો જ કરવી ને, લે હમથું થયું. અડધી રાત રોજડા તગડ્યા તારે થયું. પણ થોડોક ઢીલો પડે ને, એકાદી બીડી પીવે ને પાછો બેઠો તરત વિચાર આવે કે નાના હો, ઘરવાળી ને છોકરા એ બધા મહેનત કરાવી ને એટલે થયો. વળી સેટ ઢીલો પડે ને તારે એમ વિચાર આવે કે નહીં, અમે ઓલું બિયારણ વાપર્યું ને એટલે થયું. ઓલું નાખ્યું હોત ને તો કઈ ન થાય. અને પછી પાછો સાંજે આમ ગામમાં જતો હોય ને રામજી મંદિરનું નગારું સાંભળી જાય ને ક્યાં ભગવાન યાદ આવે કે નાના ભાઈ ભગવાને કરે. ભગવાન યાદ આવ્યા પણ ચોથા સ્થાનમાં યાદ આવ્યા. આપણે ભગવાનમાં પ્રીતિ નથી એમ કહેવાનો આશય નથી હો. ન કરતો અતારમાં એટલા બધા ભેગા શું કરવા થાય. પણ પહેલો જીવનમાં પ્રભુ હોવો જોઈએ. તમે હારામારી વસ્તુ ખરીદો ને તો પહેલી પ્રભુ યાદ. જૂના કાળના માણસો એવા જ હતા. તમે જો પહેલો વહેલો સાડલો ખરીદીને ઘરમાં આવ્યો હોય ને તોય તે એના પર હાથ્યો કરી અને ભગવાન આગળ મૂકવાનો, પગે લાગીને પછી પહેરવાનો. છોકરા માટે ધોતી આવી હોય ને તોય પહેલો વહેલો હાથ્યો કરીને ભગવાન આગળ. અરે હજી ગામડામાં રિવાજ છે, પહેલો વહેલો અનાજ આવે તો મંદિરે મૂકી આવે. રીંગણા કર્યા હોય તો 5 રીંગણા પેલા મંદિરે પછી ઘરમાં. આવો ભાવ હતો. હવે ધીમે ધીમે બધું ઓછો થયો. હવે તો એક જણાને 70 જોડી તો લુગડા હાથ્યા પણ કરે. ટી-શર્ટ ને ફી-શર્ટ ને બી-શર્ટ ને. પહેલો ભગવાન યાદ આવવો જોઈએ. ચાદર ખરીદો ને કે તમને એમ થવું જોઈએ કે
આ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવશે ને સ્વાધ્યાય વાળા, ત્યારે આ દેવા થાય છે. તમે જુઓ, જૂના કાળના માણસો ઉદારમતના બહુ હતા. ગામમાં ઓલ્લા છેડે છોકરાના લગ્ન થતા હોય ને તો આ છેડેથી છે ને પોટકું બાંધીને જાય, કાંધીને તોરણ ને પડદા હાંકળા તોડા આ લઈને જઈને કે તમારે લાલિયાને પહેરાવજો. આમ હરક. હવે ઓલા નાકે રહેતા હોય અને આ નાકે છોકરાને લગ્ન હોય, ન્યા લઈને જાય. હવે તો તમે જુઓ તો માણસને છે ને આમ એટલી સંકુચિતતા ઘણી વખત લોકોને એમ. ઘણા વખત દીકરાના લગ્ન હોય ને તો એ બેન શું કે ગાડલા કે બધા ભાડેથી લાવજો, મારા નહીં કાઢીને દઉં. હા લે, કે બધા મહેમાન બગાડી નાખે, મહેમાનના છોકરા બધું ખરાબ કરી નાખે, ભાડે લાવજો. આપણને એમ થાય કે તારા છોકરાના લગ્ન ને આજે સાતીમાં ઉભરો નથી આવતો. આમ તો ઘરે લગ્ન હોય ને ત્યારે થોડું ઘણું ભગવાને આપ્યું હોય ને તો વ્યય કરવો. એનાથી 5 માણસને મજૂરી મળે, 5 જણા લાભ મળે, અને ઘરે દીકરા દીકરીના લગ્નનો પ્રસંગ, એનાથી પછી બીજો કોઈ સારો પ્રસંગ આવવાનો નથી. એટલે થોડુંક હૃદયની અંદર આમ ઉભરો આવવો જોઈએ. પણ આજે માણસને એમ થાય કે ના, બગાડી નાખે, ભાડે લાવો, અને એ બધું પેટીમાં એમને ફેંકો ફેંક. પછી ગણપતિ દાદા એના વાહનને કે તમ તાર ગમે નેથી કાણું પાડીને ઘૂસી જાઓ ને. અને પછી તમે જોજો પેટીમાં ઘૂસી જાય ને આખા 15 ગોદડાનો હોલ પાડી દે. અને પછી જેઠ મહિને જયારે થોડીક નવરી થાય ને આમ પેટી ખોલે ને, ક્યાં તો 15 ગોદડામાં કાણા. કમળાબેન મંગળાબેન ને કે અર જોવા તો હાલો મારા ઘરે, મારા બાજકા જેવા ગોદડાને કાણા પાડી દીધા. પણ પછી ગણપતિ દાદા કે શું કરવું, તાર પડ્યા હળે ન કરતા. એટલે આમ પહેલો પ્રભુ નંદ બાબા જેને રમકડા લેવા ગયા છે, અને આ બાજુ ઓલી પૂતના છે એને 14 ને દી મોકલે છે. કારણ કે ઓલી યોગમય કહીને ગઈ ને કે મને હું મારતો તો મારવા વાળો આવી ગયો. આ કહીને ગઈ એટલે કંસ ગભરાઈ ગયો, ને એને તરત જ રાતે પ્રધાનમંડળની મીટિંગ કરી છે. અને એ વખતે પ્રધાનોએ કંસ મહારાજને આવી સલાહ આપી કે તો પછી એમ કરો ને, પૂતનાને કામ સોંપો ને, તાજા જન્મેલા બાળકને ખલાસ કરી નાખે, એટલે એમાં તમારો જે કોઈ દુશ્મન હશે એ ખલાસ થઈ જશે. હંમેશા પ્રધાનો છે ને એ રાજાને અયોગ્ય સલાહ આપે તો રાજ્યનો અને રાજાનો લાંબા ગાળે નાશ થાય. ખેડૂતો જો ટાઈમસર ખેતીમાં ધ્યાન ન દે તો લાંબા સમયે ખેતીનો નાશ થાય. બ્રાહ્મણ જો કારણ વગરનું અધ્યયન ન કરે, નિષ્કારણેન ષડંગાદિ વેદો જ્ઞેયશ્ય ધ્યેયશ્ય, આ જો બ્રાહ્મણ અભ્યાસ ન કરે તો ધીમે ધીમે બ્રાહ્મણત્વનો નાશ થાય. છોકરાને તમે વધારે પડતા લાડ કર્યા કરો તો ધીમે ધીમે બાળકના જીવનનો નાશ થાય. અને તમે ગમે એટલા શીલવાન માણસ હો, પણ જો દુર્જન માણસનો સંગ કરો તો ધીમે ધીમે તમારું શીલ ચારિત્ર ખલાસ થાય. અને વધારે પડતો મદિરા પાન કરો ને તો ધીમે ધીમે છે ને એની આબરૂનો નાશ થાય. પછી એને કોઈની શરમ ન રહે, એને ઘરવાળીની શરમ નહીં, છોકરાની શરમ નહીં, અરે એને ભગવાનની શરમ નહીં. ધીમે ધીમે આબરૂનો નાશ થાય, શરમ ખલાસ થઈ જાય. અને સતત જે માણસ પ્રવાસ જ કર્યા કરતો હોય ને એને તમે જોજો પછી કોઈ ઉપર લાગણી નહીં. એટલે અહીંયા બધા પ્રધાનોએ આવો સલાહ દીધી છે કંસ મહારાજને. અને પૂતનાને મોકલી, પૂતના 14 ને દી આવી. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી એનું નામ પૂતના. શું પવિત્ર છે એમ તો ગીતામાં લખ્યું છે, 4થા અધ્યાયના 38મા શ્લોકમાં લખ્યું કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર
સમાન કોઈ પવિત્ર નહીં, એનાથી ઉલટું અજ્ઞાની અપવિત્ર, અવિદ્યા અપવિત્ર. અને મનુષ્ય જીવન જ્ઞાન મેળવવા માટે મળ્યું. જ્ઞાન વિહીન મુક્તિ ન લભતી જન. આમ જેને પૂતના 14 ને દી આવી, 14 ઠેકાણે અવિદ્યા છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. એટલે તમે જો ઓલી કઈ 14 વર્ષનો જ વનવાસ માંગ્યો છે. 14 વર્ષ તપશ્ચર્યા કરીને રાવણને માર્યો છે. પૂતના 14 ઠેકાણે નીતિ ધર્મ ના પડે કે એવા દ્રશ્યો ન જોવાય, છતાં આંખ્યું ન્યા જાય તો સમજવું આંખમાં પૂતના. નીતિ ધર્મ ના પડે કે આવું ન સંભળાય, અને છતાં એવા સાંભળવામાં કાન અડે તો સમજવું કાનમાં પૂતના. નીતિ ને ધર્મ ના પડે કે આ ન ખવાય, અને છતાંય જીભમાં એના જ ચટાકા આવ્યા કરે તો સમજવું કે જીભમાં પૂતના. એટલે તમે જો ગીતામાં 3 પ્રકારના તો ખોરાક લઈ ગયા છે. રસવાળા, સ્વાદવાળા, પુષ્ટિ આપે એવા એને સાત્વિક ખોરાક કહેવાય. રોટલી ઉપર ઘી લગાડવું, પછી ભાતમાં ઘી નાખવું, એ આયુષ્યવર્ધક છે. શરીરમાં ઓઇલિંગ કરે. પાછા તકલીફ વાળા એ ન ખાવો, નગર કે મહારાજે કીધું મેં શરૂ કરી દીધું. આવું સાત્વિક ખોરાક છે. પછી બહુ ઊના, અતિ તીખા, ખાટા, કડવા, એને રાજસ ખોરાક કહેવાય. વાસી, પડી રહેલું, હળી ગયેલું માંસ, એને તામસ આહાર કહેવાય. દાદાએ તો આગળ જઈને કીધું કે જેટલા હોઠેથી પાણી પીવે ને એને બધાને છે ને વનસ્પતિનો આહાર કરવાનો. એમાં ગાય આવે, ભેંસ આવે, ઘોડો આવે, બકરી આવે, માણા આવે, એ હોઠેથી પાણી પીવે એટલે એને વનસ્પતિનો આહાર કરવાનો. અને જેટલા જીભેથી લબકારા બોલાવીને પાણી પીવે ને એને માંસ ખાવાની છૂટ. એમાં બિલાડી આવે, કૂતરો આવે, સિંહ આવે, વાઘ આવે, દીપડો આવે, એ જીભેથી લબકારા બોલાવીને પાણી પીવે, એને માંસ ખાવાની છૂટ. તમે જો સિંહ 8 દીનો ભૂખ્યો હોય ને, પણ રજકામાં મોઢું કોઈ દી સિંહ નો નાખે. અને બળદ 8 દીનો ભૂખ્યો હોય ને તો એ માંસમાં મોઢું ન નાખે. પણ આ એક માણસ નામનું સેમ્પલ એવું છે ને કે એને કાંઈ આડેશ નહીં. અને પાછો આપણને દલીલ કરે કે દૂધ કે ગાયના પેટમાંથી નીકળે ને ઈંડું તે ગાયના મરઘીના પેટમાંથી નીકળે, ખાવામાં વાંધો. આવી દલીલ કરે પાછો. અરે ઈંડું નીકળે ને એ વાસનામાંથી નીકળે, સેક્સ ભાવમાંથી નીકળે. અને દૂધ શેમાંથી નીકળે? દૂધ વાત્સલ્ય ભાવમાંથી નીકળે. તમે જો ગાય કે ભેંસ એ દૂધ ક્યારે આપે? એના છોકરાને તમે છોડો ને, વાછડાને પાડીને આમ છોડો ને એટલે એ મોઢું લગાડે ને તારે એને વાત્સલ્ય નિર્માણ થાય. અને વાત્સલ્ય ગાય કે ભેંસ પ્રાહો ક્યારે મૂકે? એના બચ્ચાને છોડો તારે એ પ્રાહો મૂકે તો જ એમાંથી દૂધ આવે. એટલે દૂધ શેમાંથી આવ્યું કહેવાય? વાત્સલ્ય ભાવમાંથી. એટલે દૂધ ખાવ તો વાસુદેવમાં વાલ વધે, અને ઈંડું ખાવ તો વાસના વધે. હવે ભગવાને તને બુદ્ધિ આપી છે, યથા યોગ્યમ તથા ગુરુ. ઘણા કે મરી જાવ પણ બુદ્ધિ વાપરું નહીં. લે ભગવાન કરીને હું કરી લેવાનો? બહુ તો હા કઈ લે છે. લે એક વોલ્ટર નામનો માણસ કહેતો હતો કે માણસને ભગવાને બુદ્ધિ આપીને એને પ્રતિશોધ કરી કે હું વાપરવાનો નથી. તમે જો માણસ જ એક એવું પ્રાણી છે ને કે એને ભૂખ લાગી ત્યારે બીજી યોનીના આંચળને મોઢું અડાડ્યું. સિંહને ભૂખ લાગી એને ગાયને ભેંસને મારીને ખાઈ ગયો. વાઘને ભૂખ લાગી એ મારીને ખાઈ ગયો. અને ગાય છે, ભેંસ છે, ધીમું કર્યું. ગાય છે, ભેંસ છે, એને છે ને એને માણસે મારી નહીં, પણ માણસે એના આંચળને મોઢું ઉડાડ્યું.
બીજી યોનિની માદા એનું દૂધ માણસે પીધું, એને મારી ન નાખી. એટલે જેને સાત્વિક ખોરાક જીવનમાં જોઈએ. અને જીભ જે તે ચટાકા માગે તો સમજવું કે જીભમાં પૂતના આવી, કાનમાં પૂતના, એક એક ઇન્દ્રિયોમાં છે ને આ પૂતના છે. એટલે તમે જો કનૈયો છે ને પૂતના માસી આવ્યા ને એટલે તરત આંખ બંધ કરી દો. પૂતના આવી તાર બની ઠનીને આવી છે, સરસ મજાનો શૃંગાર કર્યો છે, કડ સુધી તો લાંબો એનો ચોટલો છે, હાથમાં ફૂલનો ગુસ્સો છે, લટકા કરતી કરતી આવી, પણ એને છાતી ઉપર કાલકૂટ નામનું ઝેર લગાડ્યું છે અને 3 વર્ષથી નીચેના બાળકને ખલાસ કરે છે. આમ જુઓ ને તો જીવની 4 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અને તુર્યકા. એમાં 3 અવસ્થાવાળા જીવ હોય ને ત્યાં સુધી પૂતના એટલે અવિદ્યા છે ને એને ફસાવે છે. કારણ કે માયા છે ને એ ત્રિગુણાત્મક છે અને સંસાર સુખમાં ફસાઈ ગયેલા બધા બાળકો જ કહેવાય, એ નાના જ કહેવાય. એટલે એને પૂતના અજ્ઞાન મારે અને જે ધીમે ધીમે ગુણાતીત થયો, જેને મોહ છોડી અને નારાયણ પડદાવાળો બન્યો, એને માયા મારી ન શકે. એ ગુણાતીત, પ્રકૃતિથી પાર. તમે જો પૂતના આવી ને ત્યારે ગોકુળની ગાયો બધી વનમાં, વૃંદાવનમાં ચરવા વહી ગઈ હતી. નંદ બાબા ક્યાં ગયા હતા? તો કે મથુરામાં ગયા હતા. એટલે પૂતના આવી પણ શણગાર સજીને આવી. અવિદ્યા 5 દોષને લઈને આવે. એક દેહાધ્યાસ, પછી ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. પૂતના આવી એટલે બધા ગોકુળમાં ભૂલાવામાં પડી ગયા. બધાને એમ જ થયું કોઈક મોટા ઘરની સ્ત્રી આવી, કોઈ એને પૂછતું જ નથી, સીધી જ આવી છે નંદ બાબાના આંગણામાં. યશોદા અને રોહિણી હિંડોળે બેઠા હતા, એને એમ થયું કોઈક મોટા ઘરની સ્ત્રી આવે છે. એનું ઉપલ્યું રૂપ જોઈને બધા છે ને ભૂલાવામાં પડ્યા. એટલે તો શંકરાચાર્ય છે ને એને શતશ્લોકીમાં લખ્યું છે કે બહુ ચામડીની મીમાંસા ન કરો. આજે તમે જોજો માણસો આત્માની મીમાંસા નથી કરતા, ચામડીની મીમાંસા બહુ કરે. હા, કદાચ આપણે બહાર જવાનું હોય તો જરાક વ્યવસ્થિત થઈને નીકળીએ, પણ ઘણા પાછા કાચ સામે ગોઠવાઈ જાય કલાક પાછા કહે નહીં નથી. બહુ ચામડીની મીમાંસા કરો ને તો પછી ચમારીઓનીમાં જન્મ લેવો પડે. ચમાર એટલે બહુ એમાં સમય ન બગાડો. હૈયામાં ઝેર, શરીર સુંદર, આનું નામ પૂતના. પૂતના એનું શરીર સુંદર, મન મેલું. બહારથી સુંદર ને અંદરથી મેલી. કપડા સુંદર, મન મેલું. આકૃતિ સારી, કૃતિ ખરાબ. અન્નમ પૂતના મન કાલા, તન ઉજલા, બગલા કપટી અંગ. એથી તો કાગા ભલા કે તન મન મોઢે મળે ત્યારે વખાણ કરે ને વાંયથી પાછા નિંદા કરે. અન્નમ પૂતના કાલકૂટ ઝેર છે ને એ ઝોપડીને આવી છે સ્તન ઉપર. કોઈએ ગોકળો વાંસ્યું એને અટકાવી નહીં. યશોદા ઊભા થઈને વાંસરી ઉપરથી કે આવો આવો. તો કે મથુરાથી આવું છું, મોટી ઉંમરે તમારે ઘરે દીકરો જન્મ્યો ને એટલે હું હરખ કરવા આવી. એ વખતે યશોદા જેને એને આમંત્રણ આપીને બેસાડે છે પલંગ ઉપર, પણ કનૈયો છે ને એ માસીને જોઈને તરત આંખ બંધ કરી ગયો. એ સમજે છે કે હરખ કરવા નથી આવ્યા, હું કરવા આવ્યા એ મને ખબર છે. કારણ કે તમે બધાને છેતરી શકો પણ ભગવાનને છેતરી ન શકાય. ભોંયમાં પેશી ભોંય રે કરીએ કાળા કામ, જાણે જગત નહોતા. અને મન મેલું હોય ને ત્યાં સુધી ભગવાન સામું ન જોવે. ભગવાન કઈ આપણા કપડા ન જોવે, ભગવાન આપણું મન જોવે. ખાલી એટલું તો કયો કે ભગવાન જેવો છો તમારો છો. મોસમ કોન કુટિલ ખલ કામી,
જીન તનુ દિયો તાહી બિસરાયો એસો નિમત હરામી सूर कहे शाम सुनो शरण है तिहारे अब की बार पार કરો નંદ કે દુલારે આમ આટલું તો કયો ભગવાનને, પણ ઠસકમાં માણસ બોલતો નથી. ભગવાનનો થાય ને એનો કોઈ દી વિનાશ ન થાય. નમે ભક્તા પ્રશ્યતિ એટલે કાળ નહીં, કાળજું બગડી ગયું છે. કનૈયો આંખ બંધ કરી ગયો. કનૈયે શા માટે આંખ બંધ કરીને એના ઘણા કારણો મહાત્માઓ બેઠા બેઠા વાગોળ્યા કરે. ભક્ત હૃદયનો માણસ હોય ને ભગવાનની કલ્પના કરે. જેમ પત્ની એના પતિની કલ્પના કરે ને એમ ભક્ત હૃદયનો માણસ. એક જણો એમ કે છે કે કનૈયો આંખ બંધ કરીને વિચાર કરે કે સ્ત્રીનું ખોળિયું એને મારું કે ન મારું. હવે એમાં મારવામાં હું મોટી બહાદુરાય, એટલે આંખ બંધ કર્યા છે એટલા માટે કે મારું કે ન મારું. ત્યારે અમુક લોકો કે ના ના, એ તો રાક્ષસીનું ખોળિયું હતું, બાળકોને મારવા આવી હતી, એને મારવી જ જોઈએ, એટલા માટે આંખ બંધ નથી કરી. તો